નમસ્તે ભાઈઓ બહેનો, શું આપ શીખવા અને આગળ વધવા માટે તૈયાર છો? આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાસ્ટ ડેડલાઇન એક્ઝામ પર, જ્યાં જ્ઞાન એ જ શક્તિ છે. આજે આપણે કહેવતો વિશે શીખીશું. આપ આ વિડીયો જોઈને ચોક્કસ કંઈક નવું શીખી શકશો, પરંતુ તે પહેલાં હું તમને બે નાની વિનંતી કરવા માગું છું. પહેલી, આ વિડીયોને લાઇક કરીને તમારો પ્રેમ બતાવો. દરેક લાઇક આપણને વધુ સારી સામગ્રી બનાવવા માટે પ્રોત્સાહન આપે છે, એટલા માટે. બીજી, કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે ક્યારેય કોઈ નવો વિડીયો ચૂકી ન જાઓ. બેલ આઇકનને ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, કે જેથી તમને તરત જ જાણ થઈ જાય કે અમે નવો વિડીયો અપલોડ કર્યો છે. તો ચાલો શરૂ કરીએ આજે આપણે ગુજરાતી સાહિત્યમાં કહેવતો. આજે આપણે પાર્ટ 1માં સૌથી વધારે કહેવતો શીખવાના છે. તો ચાલુ કરીએ આપણે કહેવતો. પહેલી કહેવત છે, આંખનું આંજણ ગાલે ઘસ્યું. એટલે કે અઘટિત શણગાર સજ્યા, એવું કાર્ય થયું કે જે અપયશ જ મળે. અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ કરવી, એમ પણ આપણે કહી શકીએ. બીજી કહેવત છે, આંખને પોપચાનો ભાર ન લાગે. આંખને પોપચાનો ભાર ન લાગે એટલે કે જે ઉપયોગી છે તે પ્રત્યે અણગમો ન હોવો, અથવા તો સ્વજનો બોજારૂપ હોતા નથી. ત્રીજું છે, આંખમાં અમી તેને દુનિયા સમી. જે સંબંધ મીઠો કે સારો કેળવી જાણે, તે લોક વ્યવહાર સારો જાળવી શકે. નવી કહેવત જોઈએ, આંખમાં કમળો તે જગત પીળું દેખે. જેના આંખમાં કમળો તે જગત પીળું દેખે એટલે કે જેવું પોતાનું મન હોય તેવું જ જગત લાગે. આંખે આંધળો પણ ગાંઠે પૂરો. દેખીતી રીતે અશક્તિમાન લાગે, પરંતુ સ્વાર્થમાં સંપૂર્ણ સજાગ હોય. આંગણે કૂવોને વહુ ઉછાછળા, નુકસાની થવાની પૂરી સંભાવના. આંગળે ચાટીએ કંઈ પેટ ભરાય, ખોટી કરકસરનો અર્થ નહીં. આંગળી આપતા પહોંચો પકડવો. આ તો તમને ખ્યાલ જ હશે મિત્રો. સહેજ છૂટ આપતા કે દાખવવા જતાં સંપૂર્ણ છૂટ કે લાભ મેળવવો. આગલી કહેવત છે, આંગળી ચિંધ્યાનું પુણ્ય મળે છે. એટલે કે સારું અને સાચું માર્ગદર્શન આપવું. આ બધી જ કહેવતો બહુ જ ઉપયોગી છે. એવું લાગે તો તમે નોટ ડાઉન કરી લેશો, જેથી તમને આગળ કામ લાગે. આગળ જોઈએ આપણે, આંધળા આગળ આરસીને બહેરા આગળ શંખ. આપણે કહીએ ને કે ભેંસ આગળ ભાગવત, એ જ વસ્તુ છે. આ પણ જેવી જેની ક્ષમતા હોય એવો વ્યવહાર તેની સાથે કરવો, અથવા તો મિથ્યા પ્રયત્નો ન કરવા. આગળની કહેવત જોઈએ, આંધળા આગળ રોઈએ એટલે પોતાની જ આંખો ખોઈએ. કદર ન કરી શકનાર માણસ આગળ પોતાની હકીકત જણાવવાથી લાભને બદલે ઉલટું નુકસાન થાય. આંધળા ખર્ચનું અંતકાળે સરવૈયું. બહુ જ ઉડાવું માણસ છેવટે દેવાળું કાઢે. આ પણ તમારા ધ્યાનમાં હશે. ઈંટનો જવાબ પથ્થરથી આપવો. એનો મતલબ કે જોરદાર પ્રતિકાર કરવો. ઉકરડે પડ્યું રતન, અથવા તો ચિત્રે વીટ્યું રતન. એ કહેવા માગે છે કે કુશળ અને નિપુણ વ્યક્તિની યોગ્ય કદર થતી નથી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. ઉતાવળા 100 બાવરા, ધીરા 100 ગંભીર. ઉતાવળથી કામ બગડે, ધીરજથી સારું થાય. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળ કરવાથી સારું કામ થાય નહીં. ઉપર આબને નીચે ધરતી. એટલે કે કોઈ આધાર નથી, કોઈ આધાર જ નથી. આગલી કહેવત જોઈએ, ઉલમાંથી ચૂલમાં પડવું. એટલે કે એક મુશ્કેલીમાંથી બચવા જતાં બીજી મુશ્કેલીમાં પડવું. ઉલેચે અંધારું ન જાય. એટલે કે મિથ્યા પ્રવૃત્તિથી ઉકેલ ન આવે. ઊંઘ ન જુએ સાથરો અને ભૂખ ન જુએ ભાખરો. એટલે કે જરૂરત પડે બધી જ પરિસ્થિતિ અનુકૂળ આપણે થઈ જવું પડે. ઊંઘને આહાર વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. ઊંઘ અને આહાર કેવી વસ્તુ છે? વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. એટલે કે આળસ અને મોજ મજામાં વિવેક તથા સંયમ રાખવો. ઊંઘ વેચીને ઉજાગરો લીધો. ઊંઘ વેચીને ઉજાગરો લીધો. હાથે કરીને પારકી પંચાયતમાં પડવું, અથવા તો વગર કારણે દુઃખ વહોરી લેવું. એ વાત જોઈએ આપણે, ઊંડા પાણીમાં ઉતરવું નહીં. એટલે કે અનુચિત સાહસ ન કરવું. એ તો ઉડતા પંખી પાડે છે. એટલે કે અતિશય પાવરદા હોવું. એ પાણીએ મગ ચડે નહીં. આપણે કોઈને કહીએ ને કે એ પાણીએ મગ બી નહીં ચડે, એવા પ્રયત્નથી કામયાબી ના મળે. એક એક કોદરે કાળ જાય. ધીરજ રાખવાથી કપરો કાળ પણ વીતે છે. એક કપૂત કુળ બોળે.
દુર્ગણી પુત્રો કુળનું નામ બગાડે. એક કરતા બે ભલા. બીજો સાથે હોય તો શું થાય? અનુકૂળતા વધે. એક કસરને 100 સફર. અલ્પ નુકસાની કે ખોટ પૂરવા ઘણા પ્રયત્નો કરવા મોટો પુરુષાર્થ કરવો. આગલી કહેવત જોઈએ આપણે. ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુએ. જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું જ સ્મરણ થાય. ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો. બધા બધી વસ્તુ ન ખાય, એકાદ તો છોડે જ. ઊંટના 18 વાંકા. સ્વભાવે જ વાંકાપણું હોવું. ઊંટના ઊંટ જતા રહે અને કીડી અટકી રહે. અમુક વાર શું થાય કે મોટી ભૂલો ધ્યાન બહાર રહે અને નાની અમથી ભૂલો નજરે ચડે. એક હાથે તાળી ના પડે. સહકાર વગર કામ ન થાય. એકડા વગરના મીંડા એટલે કે કઈ કિંમત ન હોવી અથવા તો મુખ્ય માણસ વિના કોઈ કાર્ય સિદ્ધ ન થવું. એકદમ લાડવો ખવાય નહીં. એક સાથે બધો લાભ ન મળે. એકનું નામ ને બીજાનું કામ. ખોટી રીતે કામ કરાવી લેવું. એકલ દોકલના અલ્લાહ બેલી. જેને કોઈ સથવારો નથી તેને ઈશ્વર જ સહાય કરે છે. નવી કહેવત જોઈએ આપણે. એક પગ દૂધમાં, એક પગ દહીંમાં. એટલે કે બંને પક્ષો સાથે સંબંધ રાખવો અથવા તો બંને પક્ષોથી લાભ લેવો. એક પંથને 2 કાજ. એક કામથી એક કરતા વધુ લાભ થાય. એક પૈસા માટે ધોળકે જવું અથવા તો એક પૈસા માટે પાટણ જવું. એનો મતલબ થાય છે અતિશય કંજૂસ હોવું. એક બહુ મીઠો, પર બહુ કોણે દીઠો. વર્તમાનમાં મળતું સુખ કે મળતો લાભ વર્તમાનમાં જ ભોગવી લેવો. એને કહેવાય એક બહુ મીઠો, પર બહુ કોણે દીઠો. એક બહુમાં 2 બહુ કરવા એટલે કે 2 લગ્ન કરવા અથવા 2 સંસાર માંડવા. એક મરણિયો સોને ભારે. મરવાને તૈયાર થયેલા માટે કશું અશક્ય નથી. એને કહેવાય એક મરણિયો સોને ભારે. નવી કહેવત જોઈએ આપણે. એના ટાંટિયા એના જ ગળામાં. કોઈની ખોટી યોજના એને જ હાનિ કરતા અથવા તો ઊંધી વાળવી. એના પગે ભમરો છે એટલે કે સતત રખડ્યા કરવું અથવા તો ઠરીઠામ ન બેસવું. એની લાકડીને એનો બરડો. પોતાના સાધન વડે જ માર ખાવો અર્થાત સ્વજનોથી નુકસાન થવું કે પોતાનાથી જ નુકસાન થવું. એરણની ચોરીને સોયનું દાન. મોટા પાપ કે ગુનાવાળું કૃત્ય ઢાંકવા અલ્પ સત્કર્મોનો આડંબર કરવો. નવી કહેવત જોઈએ આપણે. કપાળનું ટીલું ગાલે ન થાય. એટલે કે દરેક ચીજ વસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ જ થાય. કપાળે કપાળે જુદા મત, પણ રોટલા ટાણે એક મત. ઘરમાં દરેકની અક્કલ જુદી જુદી હોય પણ બધા વચ્ચે સમતો હોય જ. કમજોરને ગુસ્સા બહોત. એટલે કે શક્તિ ઓછી હોય તે ગુસ્સો વધારે કરે. બીજી જોઈએ. કમાઉ દીકરો સૌને વાલો. કમાવો હોય તો બધાને વાલો જ હોય. જેનાથી લાભ મળતો હોય તે પ્રિય લાગે. કમાડ કરતા આગળો ભારે. ચીજ વસ્તુની ગોઠવણી યોગ્ય રીતે કરવી અને તેનો ઉપયોગ વિવેકથી કરવો. એને કહેવાય કમાડ કરતા આગળો ભારે. કો મોસમના કંકોડા સ્વાદ ના આપે. એટલે કે સમય પારખી કામ કરવું. અલગ ટાઈમે અલગ કામ કરો એનો કોઈ મતલબ નથી. આ તો તમને ખ્યાલ જ હશે નવી કહેવત. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી. મોટો તેનું મોટપણ દાખવે અને નાનો નાનપ બતાવે અર્થાત મોટા સાથે નાનાની સરખામણી ન થાય. નવી કહેવત છે કર ભલા હોગા ભલા. આ બી તમે સાંભળી જશે. ભલાઈનો સારો બદલો મળે જ છે. કરકસર તે બીજો ભાઈ. કરકસર શું છે? આવશ્યક છે. કરડે માંકડ ને માર ખાય ખાટલો. ગુનો કોઈ કરે ને સજા ભોગવે બીજો. કરણી તેવી પાર ઉતરણી. જેવું કરે તેવું ફળ મેળવે. કરે ચાકરી તો પામે ભાખરી. મહેનત વગર ફળ મળતું નથી. કરે સેવા તો પામે મેવા. એ પણ એમ જ છે. સેવાનું સારું ફળ મળે જ છે. કરે તેવું પામે. જેવું કર્મ કરીએ તેવું જ ફળ પામીએ. કરોળિયાનો એક પગ ભાંગે તોય શું અને રહે તોય શું. એટલે કે ખૂબ માલદારને થોડી ખોટ જાય તોય વાંધો ના આવે. કરોળિયાને બહુ બધા પગ હોય એના માટે છે. ખૂબ માલદારને થોડી ખોટ જાય તોય વાંધો ના આવે. કર્મમાં લખ્યું તેલ તો ઘી ક્યાંથી ખાવ. નસીબમાં લખ્યું હોય તેમ થાય. આ કહેવત તો તમે બહુ સાંભળી હશે. કાગડા બધે જ કાળા.
પ્રાણી માત્રની પ્રકૃતિ સર્વત્ર સરખી હોય છે. એટલે કે મનુષ્ય પ્રાણી હોય કે પછી કોઈ બીજું પ્રાણી હોય, એના માટે કહેવામાં આવ્યું છે. કાગડાના મોઢામાં રામ ના હોય, એટલે કે પાપીના મોંમાંથી સારા વેણ ન નીકળે. કાગડાની કોટે રતન બંધાવવું, કજોડું થવું મતલબમાં. કાગડાને શ્રાદ્ધ 16 દાડા, એટલે કે સોમાન વિના જીવન જીવનારને સગળા દિવસો એક સરખા છે. કાગડો ચાલે મોરની ચાલ, એટલે કે દેખાદેખી કરવાનો અર્થ નથી. કાગડો મોરની ચાલ ચાલે તો કઈ ફરક પડવાનો નથી. પછી આગળ જોઈએ, કાગડો દહીં થરું લઈ ગયો, એટલે કે સારી વસ્તુ નઠારાને હાથે જવી. આ પણ તમે સાંભળ્યું હશે, કાગનું બેસવું અને ડાળનું પડવું. ઓચિંતું કઈ બનવું અથવા તો દેવ યોગે અણધારી આફત આવવી. આગળ જોઈએ, કાગળની હોડીએ કાંઈ દરિયો તરાય, એટલે કે જેવું કામ તેવા સાધનો જોઈએ. કાચના ઘરમાં રહેવું અને કાંકરી મારવી, એટલે કે પોતે દોષિત હોવા છતાં બીજાના દોષ જાહેર કરવા. કાચા કાનનું તે નહીં સાનનું, બીજાનું સાંભળીને કે ખોટી બંબરેણીથી નિર્ણય કરવો તે સમજદારી નથી. કાણાને કાણું ના કહેવાય, એટલે કે કોઈને અપ્રિય લાગે એવું કહેવું નહીં. કાપ્યા કાન ત્યારે આવી સાન, મંત્ર ફૂકી જ્ઞાન આપ્યું ત્યારે સમજણ આવી. કામ કરે તે કાલા અને વાત કરે તે વાલા, એટલે ઘણી વાર કામ કરનાર કરતા મીઠી વાતો જે આપણને કરે તે વગ જમાવીને બેસે છે, એવું આ કહેવતમાં કહેવામાં આવ્યું છે. આ કહેવત પણ તમે સાંભળી જશે, કીડીને કણ અને હાથીને મણ. જેને જેટલું જોઈએ તેટલું મળી રહે. કુમળો છોડ વાડીએ તે મળે. નાનપણમાં જેટલી સારી ટેવો પાડો તેટલી પાડી શકાય. કુલડીમાં ગોળ ભાંગવા જેવું, એટલે કે છાનું કરવું તો છોપું છોપું કરવું. કુસકા ખાંડે ચોખા ન મળે, ચોખાના ઉપરનું હોય એને કહેવાય કુસકા, એટલે કે નિરર્થક પુરુષાર્થને વેડફવો નહીં. કૂંઠને ટીખળ સૂજે, એટલે કે જેની શક્તિઓ કુંઠિત અથવા તો અટકી જવા આવી છે એવાને મસ્કરી જ સૂજે. કુંભાર કરતા ગધેડા ડાયા, એટલે કે સેટ કરતા વણોતર વધારે માથું મારે. આગળ જોઈએ, આ વાળી કહેવતો તો તમે જોઈ જશે, સાંભળી હશે ઘણી વાર. કાળા માથાનો માનવી ધારે તે કરે, એટલે કે મનુષ્ય પુરુષાર્થ કરીને ધાર્યું પરિણામ લાવી શકે. કાંકરે કાંકરે પાળ બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય. થોડું થોડું કરતાં મોટું કામ પણ પાર પડે. કાંકરો કાઢવો, એટલે કે દૂર કરવું. કાંટા વિના ગુલાબ ના હોય, એટલે કે સુખ સાથે દુઃખ હોય જ. કાંટો કે ત્રાજવું કોઈની શરમ રાખે નહીં, એટલે કે ધર્મ રાજાના ન્યાય એમાં કોઈની સિફારિશ ચાલે નહીં. આગળ જોઈએ, ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. કંઈ અનુભવ હોય નહીં તે અનુભવનો ડોળ કરે તે ખોટો. ખાટલે મોટી ખોડ પ્રથમ પાયો જ ના મળે, એટલે કે એક એવો મોટો દુર્ગુણ કે જેથી બીજા બધા સદગુણ નિરર્થક ગણાય. ખાટી છાશ ઉકરડે ડોળાય, એટલે કે બિન ઉપયોગી ચીજ વસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી, એને ક્યાં રાખવું પડે? બહાર જ રાખવું પડે. ખાડો ખોદે તે પડે, બીજાનું બગાડનારનું પોતાનું જ બગડે અથવા તો કરે તેવું પામે. ખાતર ઉપર દિવેલ, નુકસાન પર થોડું વધારે નુકસાન થવું, એટલે કે ખાતર ઉપર દિવેલ. આ કહેવત પણ તમે બહુ વાર સાંભળી હશે અને તમે કહેતા પણ હશો. ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે. ઈશ્વર પ્રસન્ન થાય તો કોઈ પણ રીતે માણસને નિહાલ કરી દે છે. ખુદા મહેરબાન તો ગધા પહેલવાન, આ પણ તમે સાંભળી હશે. ભગવાનની કૃપા હોય તો માનવી તેના પ્રયત્નોમાં સફળ થાય જ છે. ખુદાની લાકડી ખકડે નહીં, ઘણી વાર સાંભળ્યું હશે, ભગવાનની લાકડીમાંથી અવાજ નથી આવતો, એટલે કે ઈશ્વરનો કોપ ઉતરે ત્યારે જ ખબર પડે. ખુરશી માટે દોડ કરવી, એટલે કે હોદ્દો મેળવવા મથામણ કરવી. ખુશામત ખારી ના લાગે, એટલે કે પ્રશંસા હંમેશા કેવી લાગે? પ્રિય લાગે. તમે આ કહેવત તો સાંભળી જશે. ખોદા પહાડ ઓર નિકલા ચૂહા, એટલે કે ખોદવો ડુંગરને કાઢવો ઉંદર, એટલે કે ભારે પરિશ્રમ પછી તુચ્છ વસ્તુ હાથ લાગી હોય. ખોદે ઉંદરને ભોગવે બોરિંગ, એટલે કે કામ કરે કોઈક અને ફળ કોઈકને મળે. ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ વાંચતો નથી, એટલે કે ભૂતકાળના સ્મરણોમાં રાચવું નહીં, તો વીતી વાતનો શોક ન કરવો. ગત અવસર આવે નહીં, ગયાના આવે પ્રાણ, વીતી ચૂકેલું ફરી પાછું આવતું નથી. ગધેડા પર અંબાડી, એટલે કે કોઈ નજીવી અથવા હલકી ચીજને વધારે શોભાવવી.
એને કહેવાય ગધેડા પર અંબાડી. આગળ જોઈએ નવી કહેવત. ખેડ ખાતરને પાણી, કરમને લાવે તાણી. મહેનત અને અનુકૂળ સાધનોથી માણસ ભાગ્યને ચમકાવી શકે છે. ખેપ હાર્યા કંઈ ભવ નથી હાર્યા. એકવાર નિષ્ફળતા મળતા નિરાશ ન થતા પુરુષાર્થ ચાલુ રાખો, એને કહેવાય ખેપ હાર્યા કંઈ ભવ નથી હાર્યા. ખોટું ખોવાય નહીં ને ભૂંડું મરે નહીં, એટલે કે અનિષ્ટ તત્વોનો જલ્દી અંત આવતો નથી. ખોટો રૂપિયો વધારે ચળકે, આ પણ તમે સાંભળ્યું હશે. અલ્પ જ્ઞાની વિશેષ જ્ઞાની હોય તેવો દેખાવ કરે. ગાજ્યા મેહે વરસે નહીં ને બસ્યા કૂતરા કરડે નહીં. પોતાની શક્તિ વિશે મિથ્યા બણગા ફૂંકવા બોલે તે કરે નહીં. આ વસ્તુ પણ આપણે કહી શકીએ આમાં. ગાજરની ચોરીમાં ફાંસીની સજા, એટલે કે નાના ગુના માટે મોટી સજા થવી. ગાજરની પીપુડી વાગી ત્યાં સુધી વાગી, નહીં તો કરડી ખાધી. એટલે કે જે વસ્તુનો જ્યાં સુધી લાભ લેવાય ત્યાં સુધી લેવો, પછી તેનો અંત લાવી દેવો. બીજું જોઈએ, ગાજે તેનું વાજે, એટલે કે પ્રચારથી પ્રસિદ્ધિ મળે. ગાડી ચૂકી જવી, એટલે કે ઉંમર વીતી જવી અથવા તો તક ગુમાવી દેવી. ગામ ચલાવે તે ગામનો વેરી ને ઘર ચલાવે તે ઘરનો વેરી. આ કહેવતમાં કહેવા માગે છે કે જવાબદારીવાળી કે કામ કરનાર વ્યક્તિનો જ વિરોધ થાય. નવી કહેવત જોઈએ જો આગળ આપણે. ઘા પર મીઠું ભભરાવવું. આ તો તમને ખ્યાલ જ હશે, દુખીને વધારે દુઃખ આપવું. ઘા ભેગો ઘસરકો. ઘા તો છે જ, પણ એના ભેગો ભેગું શું? ઘસરકો, એટલે કે મોટા દુઃખ ભેગું નાનું દુઃખ. ઘાટ ઘાટના પાણી પીવા, કે દેશ દેશનો અનુભવ લેવો. ઘાણીનો બળદ ઠેરનો ઠેર. સાંભળ્યું હશે તમે આ પણ. પ્રગતિ કર્યા વિના હતા ત્યાંના ત્યાં. ઘી ઢોળાયું તો ખીચડીમાં. આ કહેવતનો અર્થ થાય છે દેખીતું નુકસાન છતાં સરવાળે તેનો ફાયદો જ રહેવો, એટલે કે ઘી ઢોળાયું તો ક્યાં? ખીચડીમાં. આ પણ સાંભળ્યું હશે તમે. ઘી વિના લુખો કંસાર, મા વિના સુખો સંસાર. માતાના વાત્સલ્ય વિના જીવન જીવવામાં મીઠાશ મળતી નથી. અભિનંદન મિત્રો, તમે 100થી વધારે કહેવતો અહીંયા નવી જાણી ચૂક્યા છો. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણના કહેવતો વિશે વાત કરી. મને આશા છે કે આ વિડીયો જોઈને તમને 100 કરતાં વધારે કહેવતો વિશે વધુ સારી સમજણ થઈ હશે. અમારો પાર્ટ 2 પણ થોડા ટાઈમમાં આવશે, એટલે તમારા ગુજરાતીના કહેવતોવાળા ટોપિકના માર્ક કશે જશે નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે આવી જ વધુ વિડીયો જોવા માગતા હો તો કૃપા કરીને લાઇક બટનને દબાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ કોમેન્ટ્સમાં તમારા વિચારો અને સૂચનો શેર કરવાનું ભૂલશો નહીં. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.